બાબરા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના લીલા ચરિત્રની વાતો નામના એક પુસ્તકમાં ભગવાન પરશુરામ બિલકુલ અર્થહીન પાયાવિહોણી વાતો લખી બ્રહ્મ સમાજના આરાધ્ય શ્રી ભગવાન પરશુરામનું હળાહળ અપમાન કરવામાં આવ્યું, જેના કારણે સમસ્ત બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લીલા ચરિત્રની વાતો નામના પુસ્તકમાં ભગવાન પરશુરામ સ્વામિનારાયણ સાધુના પગ ઝાલતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી સમસ્ત બ્રહ્મ સમાજની માંગણી અને લાગણીથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્વામિનારાયણ સંપ્રદાયના લીલા ચરિત્રની વાતો નામના પુસ્તકના પાના નંબર 185 ઉપર ભગવાન પરશુરામના નામનો ખોટો ઉલ્લેખ છે અને જે અપમાનજનક લખાણ કરેલ છે તે પેરેગ્રાફ અને તે પેજ દૂર કરવામાં આવે અને લખાણ લખનાર લેખક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ બાબરા વતી અહીંયા એવા રોજ સાથે આ મારું વક્તવ્ય આપી રહ્યો છું, જાણ કરી રહ્યો છું કે અમારા શંકરાચાર્ય મહારાજે જે આહવાન કર્યું છે કે લીલા ચરિત્ર નામના સ્વામિનારાયણના એક પુસ્તકમાં 185માં પેજ ઉપર સાધુઓને પરશુરામ મળ્યા અને એમણે એમનો હાર આપ્યો, એના સમયગાળાનો એટલો બધો ડિફરન્સ છે અને બંધ બેસતા આવા દાખલાઓ બેસાડીને અમારા ભગવાનનું એવું અપમાન કરી રહ્યા છે, અમારા શંકરાચાર્ય મહારાજનું અપમાન કરી રહ્યા છે. ત્યારે આવા કહેવાતા એ સંપ્રદાયના સાધુઓ અને એના પુસ્તકોનું એ જે રીતે એણે કર્યું છે એમાં સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ ભારપૂર્વક અમારો આખો બ્રહ્મ સમાજ કે એમાંથી આ પુસ્તકમાંથી એ પુસ્તકનો નાશ કરે, એ પુસ્તકમાંથી પરશુરામ ભગવાન વિશેની વાતોને રદ કરે અને આ સિવાય આવા તત્વોને ખુલ્લા પાડીને એના બ્રહ્મ સમાજના રોષને ટાળે એવું અમારું લાગણી અને માગણી છે. અમારા શંકરાચાર્ય મહારાજની એ પૂજા છે, એટલે બ્રહ્મ સમાજ રોજ સહિત આજે આવેદન પત્ર અહીંયા મામલતદાર કચેરી બાબરા ખાતે અહીંયા રજૂ કર્યું છે. જય જય પરશુરામ.